કે હાલો ને મારા ઘર પાસે જ છે તો લઈ લ્યો ને ના, થોડીક ના, વાર કાંઈ નથી મમ્મી જવું. મોઢું બતાવી દઉં અમને ખબર તો ખાલી કેવું મોઢું બતાવસ નહીં. મને બધી ખબર પડે શું તમારું કઈ કહું નહીં એટલે તમને નથી લેતા ને હવે તું મારું શું કે મારી પાસે 10 કમ્પ્લેન છે કેવા માટે લઈ મને લે કાંઈ અહીંયા બોલે કે બીક લાગે છે કે તારા મમ્મી પપ્પાથી. હા બસ હા, લઈ લઈ લ્યો લો, ને હાલ જા. ખાલી મોઢું જ બતાવીશ હાલો મોઢું બતાવવા વાળી બસ હવે પણ ઘરે પહોંચી ગયા ને આપણે જા ને. મોઢું હસતું રાખજો જરાક હા. મમ્મી શું કરો કેમ છે આવો આવો બેસો કેમ છે સાસુમાં? મમ્મી એને તો આવું જ નહોતું આ તો હું પરાને લઈ આવી એટલે વળી ના ના આવવાનું જોઈએ ને આથી નીકળ્યા તો મેં જ કીધું હોય ને કાંટો મારતા જઈશ શું મસ્તી હવે કરો. હવે રેવા દ્યો મમ્મી છે ને કાલે મસ્ત પ્રેમથી ઓળો બનાવ્યો તો એના માટે પણ ખામી કાઢ્યા વગર એનાથી હાલે નહીં કે ખાટો થયો હોત ને જરાક મીઠું ઓછો થયો હોત ને અરે શું તું પણ હવે ના એ તો મને થોડુંક શરદી જેવું છે ને ઠંડી વધી ગઈ ને તો સ્વાદ નહોતો આવતો રેવા એટલે પછી મેં જ એને કીધું કે મને છે ને સ્વાદ નથી આવતો બધું મોરું મોરું લાગે છે એટલે તમારી દીકરીના વડામાં થોડી ખામી કાઢ્યું સાસુમાં. રેવા દ્યો ને